વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણી આપી હોય પણ એ છે કે નહીં, તમને કોઈ શ્રેણી આપી હોય પણ એ સમાંતર છે કે નહીં તો તે ચકાસો. સ્વાધ્યાય 5.2માં 5.1 ની અંદર એના કેટલાક દાખલાઓ તમને આપ્યા છે. તો એમાં આપણે બે ત્રણ દાખલા જોઈએ કે આપેલી શ્રેણી આપેલી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં. દાખલા તરીકે 2 8 16 આ શ્રેણી આપી છે, તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તો એ આપણે કઈ રીતે નક્કી કરશું. તો એનું પ્રથમ પાઠ શું છે? a બરાબર 2. આનો કંઈ કામ નથી. આમ તો d બરાબર સામાન્ય તફાવત d લઈએ તો d એટલે આપણે જાણે છે કે e2 માઈનસ e1. e2 એટલે 4 અને e1 એટલે 2. તો સામાન્ય તફાવત આપણો તફાવત આવે છે 2. d બરાબર બીજો e3 માઈનસ e2 બરાબર 8 ઓછા 4 બરાબર 4. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તફાવત એ સામાન્ય નથી, એટલે તફાવત આવે છે ખરો, પણ એ તફાવત શૂન્યેતર અચળ છે પણ સામાન્ય નથી, અને સામાન્ય ન હોવાને કારણે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. એટલે અહીંયા તમારે આગળ ગણવાની જરૂર રહેતી નથી. બીજી એક શ્રેણી લઈએ. -1.2 -3.2 -5.2 -7.2 ડેશ ડેશ ડેશ. તો આ શ્રેણી માટે આપણે d જો લઈએ તો a2 માઈનસ a1 તો આપણને શું મળે છે? -3.2 ઓછા 1.2 એટલે આપણને મળશે -3.2 માઈનસ માઈનસ પ્લસ 1.2 એટલે આપણને તફાવત મળશે -2. બીજો જોઈએ p બરાબર a3 માઈનસ a2 તો e3 5.2 માઈનસ 3.2 એટલે -5.2 માઈનસ માઈનસ પ્લસ 3.2. તો અહીંયા પણ આપણને તફાવત કેટલો મળે છે? -3. બે વાર માઈનસ આવ્યો, હજુ એકવાર આગળ જઈએ a4 માઈનસ a3 તો આપણે ચોથું પદ -7.2 માઈનસ માઈનસ 5.2 તો -7.2 માઈનસ માઈનસ પ્લસ 5.2. આ તફાવત પણ જોઈએ તો આપણને મળે છે -2. તો આપણે આ દાખલામાં જોઈએ બરાબર, આ રીતના આપણે આગળ જઈએ બરાબર તો આપણને તફાવત -2 મળે છે. એટલે આ સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત શૂન્યેતર અચળ -2 મળે છે, તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય. તો આ રીતના d નું મૂલ્ય શોધીને તો બે ક્રમિક પદો વચ્ચે તો આપણે સમાંતર શ્રેણી રચી શકીએ. એક દાખલો બીજો જોઈએ કે શ્રેણી તમને આંકડામાં ન આપી હોય અને તમને ચલ સ્વરૂપમાં આપી હોય કે અજ્ઞાત સ્વરૂપમાં આપી હોય તો તમે કઈ રીતના એને શોધી શકો? a સ્ક્વેર a ક્યુબ આ રીતના સમાંતર શ્રેણી આપી. તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તો આપણે કઈ રીતના નક્કી કરીએ? તો d બરાબર a2 માઈનસ a1 એટલે b સ્ક્વેર માઈનસ a. આપણે જે છે એ સામાન્ય નીકળે છે, એ સામાન્ય કરતા આપણને મળશે a ઓછા 1. b બરાબર a3 માઈનસ a2 b3 છે a ક્યુબ ઓછા a સ્ક્વેર. તો અહીંયા પણ જે છે a સ્ક્વેર સામાન્ય નીકળે છે એટલે અહીંયા રહી ગયા a ઓછા 1. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે સામાન્ય તફાવત આવ્યો એ સામાન્ય તફાવત જેવો એ સામાન્ય નથી, અલગ અલગ છે. જેથી કરીને આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. આપણે સમાંતર શ્રેણી હોવા માટેની શરત છે કે
આ તફાવત જે છે એ સામાન્ય આવવો જોઈએ, શૂન્યેતર અચળ હોવું જોઈએ. બીજે એક લઈએ સમાંતર શ્રેણીની ચર્ચા કરીએ. આ એક શ્રેણી છે. આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તો આપણે તે જોવાનું છે કે આ શ્રેણી વર્ગમૂળમાં આપેલી છે, પણ આપણે જાણીએ છીએ કે આ સંપૂર્ણ વર્ગમૂળ આનું નીકળતું નથી, પણ આનું મિશ્ર વર્ગમૂળ નીકળે છે. તે જોઈએ તો √2 આ √8 જે છે એ √8 એટલે 4 √8 એટલે 4 નું નીકળે છે એટલે 2 √2 લખી શકાય. 9 × 18 એટલે 9 × 2 તો 9 નું વર્ગમૂળ 3 અને 2 નું 9 નીકળે એટલે આપણે વર્ગમૂળ મળે. 32 નું પણ આપણે 16 નું 32 16 નું નીકળે 4 × 2. તો આ રીતના આપણને એની સામ્ય શ્રેણી મળે છે. તો આ શ્રેણીમાં આપણે d ની વાત કરીએ d એટલે 2 - એટલે આપણે આ લઈએ 2 × √2 - √2 એટલે બે વખત √2 માંથી એક વખત બે એટલે આપણને મળશે √2. a3 એટલે 3 √2 એમાંથી 2 √2 એટલે 3x - 2x 3x - 2x એટલે x મળે. એમ અહીંયા પણ 3 √2 માંથી બે વખત √2 જાય એટલે આપણને √2 બે વાર સરખાવી આપણે બીજી વાર હજુ એકવાર ચેક કરી લેવાનું કે a4 - a3 4 √2 - 3 √2 એટલે 4 વખતમાંથી 3 વખત √2 જાય એટલે એક વખત થઈ જાય. તો આ રીતના આપણને શ્રેણીનો તફાવત સામાન્ય શૂન્યેતર અચળ મળે છે. તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે એમ કહી શકાય. તો આ રીતના આપણે સમાંતર શ્રેણી છે કે નથી તે સામાન્ય તફાવત p મેળવીને નક્કી કરી શકીએ. તદુપરાંત આની અંદર n નું પદ શોધવાનું કે સ્વાધ્યાય 5.1 એની અંદર દાખલા નંબર 4 કે સમાંતર શ્રેણી 3 8 13 18 નું કેટલામું પદ 78 થાય. કેટલામું પદ 78 થાય તો આપણે તે જોઈએ. હવે આ સમાંતર શ્રેણી કેટલામું પદ એટલે તરત જ મગજમાં આવવું જોઈએ n નું પદ. આ 78 એટલે તમારો n નથી, n નું પદ છે એટલે આપણે અહીંયા n શોધવાના છે. તો આના માટે પણ પ્રથમ પદ એ 3 તો સામાન્ય તફાવત d a2 - a1 8 - 3 = 5. શ્રેણીનું n નું પદ તો આ આપણી શ્રેણીનું n નું પદ છે 78. કે કેટલામું પદ 78 એટલે આ શ્રેણીને આપણે પાંચમા સામાન્ય તફાવત તો લખતા જઈએ તો 78 નું પદ આવે. તો આપણી શ્રેણીનું n નું પદ 78 છે. એટલે n નું પદ એટલે એને સંક્ષેપમાં આપણે લખીએ કે n = 78. હવે આપણે આપણું n નું પદ શોધવાનું સૂત્ર મૂકીએ કે a + n - 1d. n એટલે 78, a એટલે 3 પ્લસ n શોધવાના છે. d નું મૂલ્ય છે 5. 78 સાદુરૂપ આપીએ આ કાઉન્સ જોઈએ 5 સાથે એટલે 5n - 5 એટલે 78 બરાબર 3 - 5 એટલે 5n 3 - 5 - 2 આ -2 ને આ તરફ લાવીએ એટલે 70 + 2 -2 આ તરફ આવે એટલે +2 થાય. આ બાજુ 5n તો 78 + 2 80 = 5n અને n = 80/5 અને n = 60. એટલે આ શ્રેણીનું 16મું પદ 78 મળે છે. તો આ રીતના કોઈ પણ પદ હોવું હોય તો પણ શોધી શકાય અને આપેલું પદ કેટલાનું છે તો એ n નું પદ પણ શોધી શકાય.
હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે n હંમેશા n belongs to n. n નું મૂલ્ય હંમેશા ધન સંખ્યા આવે. એ પણ સંયુક્ત અચળ ધન સંખ્યા આવે છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા n નું મૂલ્ય કદાપી ઋણ અપૂર્ણાંક આવતું નથી.